ચલો વાયુમાં કંઈ છે નહીં, આપણે વાયુમાં ખાલી ઓટી જ નાખવાનું છે. આમાં મેન છે ગળો આપણે બનાવવાનું છે. ગળો છે એકદમ ઇઝી મારા હિસાબથી. ઠીક છે, આ બાયનું કામ ખતમ. હવે આપણે ગળું બનાવીએ. કે આ પાછળનો ભાગ છે, આ આપણો આગળનો ભાગ છે. પહેલાં શોલ્ડર જોઈન્ટ થશે ને ઓલો થશે. હું આ એક પીસમાં શોલ્ડર કવર કરી નાખું છું. તમે લોકોને ઓલો મારી દેજો. એક તરફથી આપણે વાળી લેવાનું, આપણે કિનારી. ઠીક છે, આ હિસાબથી જેમ આપણે કલર કેમ કરીએ પેલા એક તરફથી આપણે કિનારી એમ કરી નાખીએ. આપણે એ હિસાબથી જ કરવાનું. આપણે થઈ ગયું. પછી આવી પટ્ટી હશે જ કાપી લે અંદર. ઠીક છે, અને આમ રાખવાની. અહીંયાથી આપણે એટલી જોઈએ છે એ રાખવાની. આપણે બીજો દબાવ અંદર પર નાખી દો છે. દબાવ કાપી નાખજો, એમ કરજો. આ હિસાબથી પટ્ટી પહેલાં બનાવી લેજો. અહીંયા તળ જેટલો દબાવ લેવાનું છે. આપણે આટલું કાપી નાખીએ. આમ આવશે, અંદરથી આવશે. ઠીક છે, અંદરથી આવશે 2. એટલે આપણે પહેલાં જોઈ લઈએ ચટકો કેટલો મારવો છે. આપણે થોડોક ચટકો આવશે, એટલે કે નોર્મલ. આમ ને અહીંયાથી અડધો ઇંચ કેમ અંદર રાખી દેવાનું. અહીંયા આવે એટલે આપણે લેબલ લગાવવાનું ભૂલતા નહીં. લેબલ આમ સીધું જ રાખવાનું, ઊંધું નહીં રાખતા.
તો 28 એક્સ્ટ્રા વધારાનું કાપી નાખવાનું થઈ ગયું. પછી આ સીધું આમ કરી નાખવાનું અને આમ કરી આ સિલાઈ મારજો. પણ આ ચટકો છે ને આપણે અહીંયા નાથી જ ચાલુ કરજો. આ ચટકો છે ને નાથી સિલાઈ ચાલુ કરજો. આમ આપણે આમ ભરાઈ નાખવાનું. ધ્યાન રાખજો કે આ કંઈ દેખાવું ન જોઈએ. ચટકા સુધી કરવાનું. આમ રાખી દેવાનું. આમ રાખી દેવાનું. ઠીક છે. આમ કરીને આમ આની ઉપર આમ રાખીને આમ કરી નાખવાનું. અહીંયાથી આપણે સિલાઈ મારી દેવાની. આમ સિલાઈ મારો એટલે આ આવી ગયું પરફેક્ટ. આ હિસાબથી કરજો. પછી આની ઉપર લાગશે આપણે હજી એક પટ્ટી બતાવી દો તમને આવશે આપણે. ઠીક છે. કયું માપ રાખવાનું? આ એક આ મિડલનું. ઠીક છે. આ મિડલનું અહીંયા આપણે મિડલ ઉપર અહીં સીધું આવવું જોઈએ. આ એમ હોય તો પહેલાં આપણે કાચું કરી નાખીએ. ઠીક છે. વચમાં જો નિશાન કરવું હોય તો આપણે આને બી આપણે કરી નાખીએ. આપણે વચમાં લગાવાય બરાબર. આ હિસાબથી મિરરનું નિશાન રાખવાનું. જે મિરર છે ને એ મિડલનો છે. આ સીધું લગાવજો. દેખાશે. રાઉન્ડ લગાવ્યું ને તો દેખાશે તમારે. પેલા પણ સિલાઈ સીધી મારી રાખો તમે. એવું નથી કે નહીં મારી રાખો. પેલા એમ બેઠાડી અને સીધી સિલાઈ મારી રાખો પહેલાં પણ. ઠીક છે. આ આપણે અહીંયા હવે કામ થઈ ગયું પૂરું. આગળનું છે આ ચૂન છે. ઠીક છે. મિડલ નિશાન મારી દેવાનું. હું સિંગલ પીસ બનાવું છું. બાકી તમારે ડબ છે એ હિસાબથી તમે બનાવજો.
એમ કે હું ડાયરેક્ટ બેઠાણો એક પીસમાં એટલે હું આગળ પાછળ થઈ જાય. થઈ ગઈ ને બધામાં પરફેક્ટ. વચમાં ચટકો મારવાથી મતલબ એ થાય, ચપટી પણ લીધો ત્યારે વચમાં ચટકો મારી દઈએ ને પછી ચપટી લઈએ ને એટલે બધામાં પરફેક્ટ આવે. मेरा जरा पॉकेट लगाने का स्टाइल अलग है, ठीक है. मेरे तरफ पॉकेट मत लगाना. हमेशा जॉइंट मिलाओ आर्मोलना सोलीना એટલે નીચે પરફેક્ટ બધું આવે. અહીંથી ને આ ચટકો અહીંયા મારેલો છે, એનાથી મશીન ઉઠાવવાનો. આ ચટકો અહીંયા મારેલો છે, અહીંયા મશીનને ઉઠાવીને રાખવાનો. કામ ઊંધું નહીં કરવાનું. આવડતું હોય તો જ કરવાનું, બાકી નહીં કરવાનું.
આમ આમ કરીને પાછા અહીંયાથી આમ અહીંયાથી એટલે સિલાઈ મારવાની છે કિનારી શેડથી શેડ સુધી લઈ નથી જવાનું કપક કારીગર જે શેડથી શેડ સુધી લઈ જાય ના આવડે તો શીખો કામ વધારો નહીં વધારે રોસડા કે હોય ને આ તો કાપી નાખવાના તો અંદર નાખવાના જો અંદર નાખતા ન આવડે ને તો કાપી નાખવાના બાકી વધારે દોઢ થવાનું નહીં કોઈ સુધરતા જ નથી ગઈ કેટલું કઈ કઈ થાકી ગઈ કોઈ સુધરતા નથી ને ધાગા કાપો હંમેશા અહીંયાથી હોય નાથી હોય બધા ધાગા કાપો